જામનગર મહાનગરપાલિકાની ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી અગાઉ સર્વે કરી મિલકતધારકોને નોટિસ આપવામાં આવી। જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજને તોડવાની કામગીરી શરૂ। આશરે 80 વર્ષ જૂની 3 માળની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં હતી। ટીપીડીપી શાખા અને એસ્ટેટ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ। ચોમાસામાં પવન અને વરસાદ દરમિયાન આવી ઇમારતો જોખમરૂપ બની શકે છે। નોટિસ બાદ જોખમી ઇમારતો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। શહેરમાં આવી 16 જેટલી જર્જરિત ઇમારતો સામે પણ કાર્યવાહી થશે। જાદવ દબાણ નિરીક્ષક એસ્ટેટ શાખા જામનગર। હાલ 16 જેવી જૂની જે જર્જરિત ઇમારતો હતી એમને નોટિસ આપવામાં આવેલી હતી અને જે જર્જરિત ઇમારતો છે એને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત એમને ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। હાલ એમાં ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાખી અને રેલવે સ્ટેશનની નજીક આવેલી ગીતા લોજ છે એમની ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલી છે। આવી જ રીતે જામનગર શહેરની અંદર આવેલી જે જર્જરિત ઇમારતો છે એમને આગામી સમયમાં ડિમોલિશન કરવામાં આવશે અને જે પબ્લિક માટે એક ઇમારત છે જે કોઈ પણ ભયજનક છે એમને આગામી સમયમાં ડિમોલિશન કરી અને એ ઇમારતો આગામી ચોમાસાના સમયમાં તે પબ્લિક માટે કંઈ પણ હેરાનરૂપ ન થાય એ માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે।